હવે જો હજી મેં એમ બતાવું છું કે આજે ભી મારી દીકરી આજે 21 વર્ષની થઈ, ફિર બી મેં એને સાથે લઈને બેઠું છું. અને જ્યારે એ સાથે હોય છે તો મારું મોબાઈલ ટોટલી ફ્લાઇટ મોડ પર, વાઝ હોય કે મજલિસ હોય. અને મોહર્રમના અલાવાની મજલિસોમાં ઘણીવાર એ જોબ પર હોય ના હોય તો પછી મારું મોબાઈલ ચાલુ હોય છે, બટ સાયલેન્ટ મોડ. અને એને કીધેલું છે કે મેસેજ ના કરવાનો, કઈ કામ હોય તો સીધા કોલ જ કરવાનો, કેમ કે મોબાઈલ સાયલેન્ટ છે અને બીજા કોઈનો કોલ મેં ઉઠાવતી જ નથી મજલિસમાં યા સબકમાં યા વાઝમાં, અગર દીકરી સાથે નથી તો. અગર દીકરી સાથે હોય તો મોબાઈલ ટોટલી ફ્લાઇટ મોડ પર. કેમ કે આજે બી એની પરવરિશ કઈ એમ નથી કે મોટી થઈ ગઈ તો હવે એની પરવરિશ નથી કરવાની, એનો પ્રોગ્રામ ચેન્જ થઈ શકે છે. અને અગર જો આપણે યુઝ કરતા હશું ને એને ના કહેશું તો એમ જ કહેશે કે તમે તો યુઝ કરો છો. અને કુરાનનો કોલ બી એમ જ છે કે તમે જે ચીજ નથી કરતા એ બીજાને તમે નહીં કહી શકતા. તો આજે બી મારા ફરજંદને મેં સાથે લઈને બેઠું છું, ઇતની હદ તક કે કોઈ આજથી 2 સાલ પહેલા ઇસ્તિફાદામાં મારા સાથે હતી મારી દીકરી, તો વહાં મને ટોન્ટ મારે છે કે શું હર જગા પર ફરજંદને સાથે લઈને ફિરો છો એમ. વહાં બી મેં જોઉં છું મસ્જિદમાં સાથે. અરે ભાઈ, પણ તમને પ્રોબ્લેમ શું છે? મારું ફરજંદ મારા સાથે છે એમાં. પણ ખબર નહીં ખુદાએ મને શું સુજાયું, તમે એને જવાબ જ ના આપો. મેં તો શું કામ એને જવાબ આપવાનો? મને મારું ફરજંદ સાથે રાખવું છે, એમાં મને કોઈની પરમિશન લેવાની જરૂરત નથી. અને આજે મેં તો ખાસ કરીને એમ કહી શકું કે મને કોને જવાબ આપવાનો છે, મારું ફરજંદને મેં કેમ બી પરવરિશ કરું, પણ એમ નથી. મને બી જવાબ આપવાનો છે અને તમામ મોમિનીન મોમિનાતને એના ફરજંદ વાસ્તે જવાબ આપવાનો છે. કોને? હકના ધનીને. કોઈ ના હોય તમારા સર પર, પણ હકના ધની તો છે, એને તો જવાબ આપવાનો છે. ફરજંદ આપનું એની અમાનત છે. તો આપણે એમ નહીં કહી શકતા કે મારા ફરજંદની મેં જેમ ચાહું એમ પરવરિશ કરું. આ કોણ કે આમ કે, આ કોણ કે આમ કે. તીસે અગર કોઈ તમને ટોન્ટ મારે છે સાથે રાખવા હશે, મારવા દો, કઈ વાંધો નથી. ખુદા ના ખાસ્તા જરા શું 19-20 થશે તો એ જ લોકો કહેશે, હા ફરજંદને જો મોટું કરું. ખાસ કરીને મારા જેવી તો તરત આને રાખવું તું સાથે, હવે તલાક પછી જો હવે આ ફરજંદની જો પરવરિશ કીધી, શું તમે કહેશો? એ લોકો આમ બી કહેશે ને આમ બી કહેશે. તેથી તમારા ફરજંદને તમારે સાથે રાખવાનું છે, તમારે પરવરિશ કરવાની છે. હવે મેં એક એવા પોઈન્ટ પર વાત કરીશ કે જે મોલા આજે ફરમાવી જ રહ્યા છે. હાલાંકि મોલા ફરમાવે છે એમાં તો ઘણી હિકમતો હોય છે. મેં તો એક સાયન્ટિફિક રીઝન મને ખબર છે, કેમ કે આજથી 4-5 સાલ પહેલા મેં એ કઈ લો ઓફ એટ્રેક્શનનો કોર્સ કીધો, વહાં બધું શીખાયું હતું. તો એના હિસાબથી મેં તો કહું છું, બાકી મોલા ફરમાવે છે એમાં તો ઘણી હિકમતો હશે. આ મોલાએ શું ફરમાયું? 15 સાલના ફરજંદ તકને તમે મોબાઈલ યુઝ ના કરવા દો. ખુદાનું શુક્ર છે આજે મોલાનું ફરમાન માથે ઉઠાવીને ફરજંદો બી મોબાઈલ નહીં જ યુઝ કરતા. બટ એના સાયન્ટિફિક શું નુકસાન છે એના બારામાં બી મેં વાત કરું છું.